ગઢડા ગામે રહેતા પરમ ભક્ત ઘેલા ધાધલ એવા ભક્ત કે જેમને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં અતિ નિર્મળ અને શુદ્ધ અંતઃકરણવાળા ભક્ત કહ્યા છે. ઘેલા ધાધલ દાદા ખાચરના ફુવા એટલે કે એભલ બાપુના બનેવી હતા. તે મૂળ બોટાદના વતની હતા, પરંતુ એભલ ખાચરની વિનંતીથી તેઓ ગઢડામાં વસીને એભલ ખાચરના સમયથી ગઢડા રાજની જવાબદારી સંભાળતા. સંવંત 1876માં ગઢડા પ્રથમ પ્રકરણના 29મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, કોઈક હરિભક્ત હોય તેને પ્રથમ તો અંતર ગોબરું સરખું હોય અને પછી તે અતિશય શુદ્ધ થઈ જાય છે, તે એને પૂર્વનો સંસ્કાર છે કે ભગવાનની કૃપાએ કરીને કે પુરુષ પ્રયત્ને કરીને એમ થયું? સદગુરુ મુક્તાનંદ સ્વામીએ આ પ્રશ્ન જેના માટે પૂછ્યો છે તે ઘેલા ધાધલ પોતે દાદા ખાચરના સંબંધી અને સન્માનિત વડીલ હતા. તેથી તેમની આમન્યા જાળવવી જરૂરી હોવાથી તેના નામનો કે તેને લગતી કોઈ બાબતનો ઉલ્લેખ કર્યા વિના જ શ્રીજી મહારાજે ઉત્તર પણ કર્યો. એ સભામાં સદગુરુ મુક્તાનંદ સ્વામી સમજી ગયા ને સભામાંથી મહારાજ હસતા હસતા જતા રહ્યા. લોકના અન્ય મનુષ્યમાં હોય તેવા કોઈ ગુણો દુર્ગુણો ઘેલા ધાધલમાં પણ હોઈ શકે, પરંતુ અનેક જન્મોના સુકૃતોના જોગથી એમને એભલ ખાચરના કુટુંબ સાથે સંબંધ થયો, જે તેમના પૂર્વના સંસ્કારની વાત હતી. આમ મહારાજે આ ઉત્તરમાં મભમ રીતે કહ્યું. શ્રીજી મહારાજે કરિયાણામાં રંગોત્સવ કર્યો, જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 62ની પંક્તિ 14-15માં વર્ણવ્યો. આ રંગોત્સવ સમયે ભક્તોએ મહારાજની પૂજા કરીને કિંમતી વસ્ત્રો ધરાવ્યા. તે બહુમૂલ્યવાન વસ્ત્રો મહારાજે અલૈયા ખાચરને શિરપાવ આપીને પહેરાવ્યા. જે વર્ણન કરતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે કરી ઉત્સવને પછી માવ આપો અલૈયાને શિરપાવ, કયું રાખજો આવો જ વેશ, હરી આવજો વાળા કદેશ, સંગે સખાલઈ 10-20, કરજો પ્રભુની વાતો હંમેશા. આમ કહીને તેમને વળાગ દેશમાં સૌરાષ્ટ્રના ગઢડા, જેતપુર, બોટાદ, જસદણ એ તરફના પ્રદેશમાં મુમુક્ષુ લોકોને સત્સંગ કરાવવા અલૈયા ખાચરને આજ્ઞા કરી. શરૂઆતમાં તો કેટલાક ભક્તો પણ અલૈયા ખાચર સાથે ગયા, પરંતુ તે ભક્તો સત્સંગ પ્રચાર માટે ગામડાઓમાં પડતી મુશ્કેલીઓ સહન કરી શક્યા નહીં. આથી ગયેલા લગભગ બધા સાથીદારો કોઈને કોઈ બહાના કાઢીને થોડા દિવસોમાં જતા રહ્યા. પરંતુ એકમાત્ર ઘેલા ધાધલ મહારાજની આજ્ઞા મુજબ આ સર્વે મુશ્કેલીઓ સહન કરીને અલૈયા ખાચર સાથે ગામડાઓમાં સત્સંગ પ્રવર્તનમાં અલૈયા ખાચર સાથે રહ્યા. આથી મહારાજ અને સંતો ઘેલા ધાધલ ઉપર અઢળક રાજીપો થયો. આ પ્રમાણે અનેક જન્મોના સુકૃતોના જોગ, પોતાનો પુરુષ પ્રયત્ન અને ભગવાન અને સંતોનો રાજીપો એ ત્રણેય ભેગા થવાથી જેમનું ગોબરું અંતઃકરણ હોય એવા ઘેલા ધાધલ તો અતિશય શુદ્ધ થઈ ગયા, જેના માટે નિષ્કુળાનંદ સ્વામીએ તેમને અતિ નિર્મળ અને નહીં મન મેલા એવા ભક્ત કહ્યા. ગઢડાના આવા પરમ ભક્ત ઘેલા ધાધલના મકાન ગઢડામાં સ્વામિનારાયણ મંદિર નજીક ઘેલા ધાધલના વંડા તરીકે ઓળખાતી જગ્યામાં હતા. તે જગ્યાએ શ્રીજી મહારાજે ઘણી લીલાઓ કરેલ છે. તે મકાનોની જગ્યાએ હાલ સત્સંગ દ્વારા દર્શનાર્થી ભક્તો માટે ઉતારાના ભવ્ય ભવનો બનાવ્યા છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.